વિકસિત ભારતના સંકલ્પના સૌની ભાગીદારી જરૂર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. હારીજ તાલુકાના અડિયા શ્રી 27 યુવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 30મા સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા અને પ્રભુતામાં પગલાં પાડી રહેલા ભાવિક નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવનું આયોજન ગત રવિવાર ડાયાભાઈ જોડેટા પારધા પરિવાર પરિવારના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજ દ્વારા આજથી 20 વર્ષ પહેલા સમૂહ લગ્નનું આયોજન કરી અન્ય સમાજો માટે એક અનુસરણીય માર્ગ સીધવામાં આવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી કેસ દરે અભિયાન અંતર્ગત વરસાદી પાણીને સંગ્રહિત કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. તેમણે સ્વચ્છતાને માત્ર અભિયાન નહીં પરંતુ આદત અને સ્વભાવમાં ઉતારવાની અપીલ કરી હતી. સાથે જ આગામી ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરેક પ્રાકૃતિક ખેતી અપનાવવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત સંકલ્પમાં સૌને ભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ધારાસભ્ય નવીનજી ઠાકોર, હુડકો ડિરેક્ટર શ્રી કેસી પટેલ સહિત રાજકીય સામાજિક હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે 30મો સમૂહ લગ્નોત્સવ અને 30 વર્ષ પહેલા જ્યારે સમાજે સમૂહ લગ્ન શરૂ કર્યા હોય ત્યારે વિચાર આવવો અને વિચાર ઉપર આગળ વધવું કે તમે આજે અહીંયા બેઠેલા ને થવું જોઈએ કે ના એ વખતમાં આપણો વિચાર કેટલો મહત્વનો કેટલો યોગ્ય હતો. આજે દરેકે દરેક સમાજ એની પર આગળ વધવું જોઈએ. આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે પ્રમાણે ક્લિક કરે કે ગ્લોબલ વોર્મિંગમાંથી આપણે બહાર નીકળવું છે તો એના માટેનો શું પ્રયત્ન હોવો જોઈએ. તો જે પ્રાકૃતિક પેન અને પ્રાકૃતિક પેન માટે પણ આ સમાજ ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે. ખૂબ સારી રીતે સરકાર પણ એમાં તમારી સાથે જ્યાં પણ ઉભા રહેવાનું હશે ત્યાં તમારી સાથે ઉભા રહેવા તૈયાર. આજે 22 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે કે દરેક જણને હૃદયથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું. સરકાર તરીકે અમારી તમને જ્યાં જરૂર પડે ત્યાં સરકાર તમારી સાથે ઉભા રહે. સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ તમે કેવી રીતે લઈ શકો એ તમે વિચારીને તમારી સાથે લઈને મને પાસે આવશો. એક તો અમે સૌથી પહેલું કેચ ધ રેટ. આજે આપણે પાણી વાપરીએ છીએ પણ આવતીકાલે પાણી વિચાર આજથી કરવા માટે વડાપ્રધાનશ્રી આના દેશમાં મુહિમ કરે અને સ્વચ્છતા આપણે બધાને ગમતી થઈ ગઈ છે કે સ્વચ્છ હોવું જોઈએ. ગમે છે આપણે પોતા હોઈએ નાનો ઉપર નાસ્તો કરવા જતા હોય ત્યાં લારી ઉપર ઘરે ખાતા હોય પણ લારી કઈ ચોખ્ખી એનું તો ધ્યાન આપણે રાખતા જ હોઈએ. તો આપણને સ્વચ્છતા ગમી ગઈ છે પણ હજુ આપણાથી ક્યાંક ગંદકી થઈ જાય છે એમાં ક્યાંક આપણે શું થઈ જાય છે એનો સ્વભાવ પણ બનવો જોઈએ. આપણે સ્વચ્છતાનો આપણા સ્વભાવમાં આવવો જોઈએ કે કોઈ કરે તો આપણે એને આમ જોવું નથી પણ મારે નથી કરતી એ પ્રમાણે જો આગળ વધીશું તો આપણને ખૂબ સારું એનો લાભ મળવાનો કે ભાઈ ખેડૂતની સાથે જોડાયેલા છો અને ખેડૂતમાં એમાં પણ ભવિષ્યનો વિચાર કરી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડ્યું. આજે નહીં તો આવતીકાલે પ્રાકૃતિક ખેતી તરફ આપણે નહીં વળીએ તો આપણને ભવિષ્યમાં ખૂબ તકલીફ ઊભી થાય. સરકાર સરકારની રીતે પ્રયત્ન કરી રહી છે પણ એની અંદર તમારા બધાનો સાથ સહકાર મળે
તો જે માન્ય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ સંકલ્પમાં આપણે સૌ સાથે મળી અને આગળ વધીશું તો આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત બનાવવામાં સહભાગી થઈએ એ જ અભ્યર્થના અને ફરીથી આજે જે નવદંપતિમાં પ્રભુતામાં પગલાં માંડ્યા છે એ બધા દંપતીઓને ફરીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય